અમદાવાદના ચાંદખેડામાં બાળકીના મોતના કેસમાં નવા ચોંકાવનારા ખુલાસા થયા છે। 3 વર્ષની બાળકીનું મોત ગંભીર બેક્ટેરિયલ ચેપથી થયું હોવાનું ખુલ્યું છે। બાળકીના મોત મામલે પીએમનો અંતિમ રિપોર્ટ આવ્યો છે અને પીએમના રિપોર્ટમાં એસિનેટ્રોબેક્ટર બાઉમાની નામનો બેક્ટેરિયા મળી આવ્યો છે। હૃદય અને શ્વાસ પ્રક્રિયા બંધ થવાથી બાળકીનું મૃત્યુ થયાનો ઉલ્લેખ થયો છે। તો બાળકીના ફેફસામાં સોજો જોવા મળ્યો હતો તેવું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે। ખરાબ ખોરાક અથવા તો ચેપના કારણે મોત થયાની આશંકા છે। તો હોસ્પિટલ અથવા તો અન્ય સ્થળે ચેપ લાગ્યો હોવાની દિશામાં પણ તપાસ શરૂ કરાઈ। અમદાવાદના ચાંદખેડામાં ખીરામાં 2 બાળકીઓના મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે। 3 વર્ષની બાળકીના શરીરમાં એસિનોબેક્ટર બાઉમાની નામનું એક બેક્ટેરિયા મળી આવ્યો છે અને આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર ચેપ ફેલાઈ ગયો હતો, જેને કારણે શરીરના તમામ મુખ્ય અંગો પર ઘાતક અસર થઈ હતી। આ ઇન્ફેક્શનના કારણે ફેફસામાં પાણી ભરાઈ જવાથી શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ હતી અને અંતે હૃદય તેમજ શ્વાસ પ્રણાલી બંધ થઈ જવાના કારણે બાળકીઓના કરુણ મોત નીપજ્યા હતા। આ રિપોર્ટ પ્રમાણે આ પ્રકારના બેક્ટેરિયા સામાન્ય રીતે હોસ્પિટલના વાતાવરણમાંથી અથવા તો કોઈ ખરાબ કે દૂષિત ખોરાક ખાવાના કારણે શરીરમાં પ્રવેશતા હોય છે। જો કે ઢોસાના ખીરાથી થયાની વાત એટલે પણ ન માની શકાય, કારણ કે ખૂબ જ વધુ પ્રમાણમાં દૂષિત ખોરાકમાં આ બેક્ટેરિયા મળે છે। આ રિપોર્ટ સામે આવ્યા બાદ ચાંદખેડા પોલીસે ગુનાની દિશામાં આગળની તપાસ શરૂ કરી છે કે બાળકી આ જીવલેણ બેક્ટેરિયાના સંપર્કમાં કઈ રીતે આવી।